ભરૂચની જેએનએફસી કંપનીમાં સોમવારે મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી। કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમ રાખ ઉડવાના કારણે 8 કામદારો દાઝી ગયા હતા। દાઝી ગયેલા કામદારોને સારવાર માટે ટાઉનશીપમાં આવેલી કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ તમામની હાલત સામાન્ય હોવાનું કંપની સત્તાધીશો જણાવી રહ્યા છે। ભરૂચની જેએનએફસી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી ગરમ રાખ ઉડતા નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો દાઝ્યા હતા। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બોઇલર પરથી રાખનો મોટો ટુકડો પાણીમાં પડ્યો હતો। આ રાખનું સામાન્ય રીતે તાપમાન 150 ડિગ્રી જેટલું હોય છે। આ કર્મચારીઓ રાખનો ગઠ્ઠો તોડી રહ્યા હતા તે સમયે અચાનક ગઠ્ઠો પાણીમાં પડતા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના કારણે આસપાસ રહેલા 8 જેટલા કામદારો દાઝી ગયા હતા। એક કામદાર મોઢાના ભાગે દાઝ્યો હતો, જ્યારે અન્ય કામદારો પગના ભાગે દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે। હાલ કામદારો સારવાર હેઠળ છે।